પ્રોસ્ટેટ કેન્સર પુરુષોમાં આજકાલ ખૂબ સામાન્ય છે. પ્રોસ્ટેટ કેન્સર થવાની સ્થિતિમાં ગભરાવાની જગ્યાએ જો આપણે યોગ્ય ડોક્ટરી સલાહ યોગ્ય સમય પર લઈએ તો પ્રોસ્ટેટ કેન્સરના જટિલતાઓથી બચવાની શક્યતા વધી જાય છે. આજે પ્રોસ્ટેટ કેન્સર વિશે વધુ માહિતી આપવા માટે આપણી સાથે છે દેશના પ્રસિદ્ધ યુરોલોજિસ્ટ ડોક્ટર ધ્રુવ પટેલ, સામવેદ હોસ્પિટલ, અમદાવાદથી. મારો પહેલો સવાલ છે કે પ્રોસ્ટેટ ગ્રંથિ શું છે અને તેની સંભાળ કેમ જરૂરી છે? પ્રોસ્ટેટ એક ગ્રંથિ છે. ઇટ ઇઝ અ ગ્લેન્ડ કે જે ખાલી પુરુષોમાં જ હોય છે એન્ડ વિચ ફોર્મ્સ અ પાર્ટ ઓફ ધેર સીમેન. એ એક અખરોટની સાઇઝની હોય છે વિચ ઇઝ એક્ઝેક્ટલી સિચ્યુએટેડ જસ્ટ બીનીથ ધ યુરિનરી બ્લેડર. તમારી જે પેશાબની કોથળી હોય છે એની જસ્ટ નીચે એ હોય છે, સરાઉન્ડિંગ ધ યુરેથ્રા. પ્રોસ્ટેટ આમ એક નાની ગ્રંથિ છે, પણ એમાં જે થતી તકલીફો અને એમાં જે થતા રોગો છે કે જે મોટી ઉંમરના પુરુષોમાં થતા હોય છે એ ઘણી બધી રીતે પુરુષોને તકલીફો ઊભી કરી શકે છે, તો એની સાર સંભાળ લેવી ખૂબ જ જરૂરી છે. પ્રોસ્ટેટ કેન્સરને કેવી રીતે અટકાવી શકાય? પ્રોસ્ટેટ કેન્સર અટકાવવા માટેના એવા કોઈ કન્ક્લુઝિવ રિઝલ્ટ્સ કે એવું કોઈ ખાવાનું પીવાનું કે મોલિક્યુલ એવું કોઈ છે નહીં, દવા નથી કે જે અટકાવી શકે. હા, બટ ઓલવેઝ હેલ્ધી લાઇફસ્ટાઇલ અને હેલ્ધી ફૂડ એ ઓલવેઝ જેમ શરીરના બીજા કોઈ બી રોગો માટે ઇમ્પોર્ટન્ટ છે એવી રીતે આમાં બી એને કંટ્રોલ કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે. પ્લસ સ્મોકિંગ ઇઝ અ નોન રિસ્પેક્ટ, તો સ્મોકિંગ જેટલું અવોઇડ કરી શકો એટલું સારું. શું આ કેન્સરમાં જેનેટિક ફેક્ટર્સ પણ ભાગ ભજવે છે અને ફેમિલી મેમ્બર્સમાં બીજા મેમ્બર્સને કેટલો જોખમ હોય છે? જેનેટિક ફેક્ટર્સ બહુ મોટો ભાગ ભજવે છે આ પ્રોસ્ટેટ કેન્સરમાં. ધારો કે તમારા ફાધર કે તમારા દાદા કે તમારા ભાઈ એમને પ્રોસ્ટેટ કેન્સર છે તો તમારામાં પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા એ નોર્મલ માણસ કરતાં 3 ગણી વધારે હોય છે. એટલે એવા લોકોએ તો અવશ્ય 50 વર્ષ પછી દર વર્ષે PSA ટેસ્ટ કરાવવો જોઈએ. બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેસિયા કરતાં પ્રોસ્ટેટ કેન્સર કેવી રીતે અલગ છે? BPH એટલે બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાસિયા, એટલે પ્રોસ્ટેટની સાઇઝ મોટી થવી, જે દરેક પુરુષમાં વધતે ઓછે અંશે એક ઉંમર પછી હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે વધે જ એ સાઇઝ, વિચ ઇઝ નોર્મલ. એ કોઈ રોગ નથી, એ સાઇઝ વધવાની એક કુદરતી પ્રક્રિયા છે. પણ એ સાઇઝ વધવાના કારણે પુરુષોમાં પેશાબનું અટકાણ થવું, અટકીને પેશાબ આવવો, વારે ઘડીએ જવું, રાત્રે ઉઠવું પડવું, એવા બધા લક્ષણો આવતા હોય છે, જેનું ટ્રીટમેન્ટ બહુ જ સરળ રીતે શક્ય છે કે તમે એની દવાથી સારવાર કરી શકો છો અથવા એન્ડોસ્કોપીથી પ્રોસ્ટેટનું લેઝરથી ઓપરેશન કરાવીને બી સારવાર થઈ શકે છે. એટલે એ એકદમ બિનાઇન વસ્તુ છે અને પ્રોસ્ટેટ કેન્સર એ બહુ જ ઓછા પ્રમાણમાં થતી વસ્તુ છે, પણ એ થોડીક ડેન્જરસ વસ્તુ છે. એટલે તમે BPHની તપાસ વખતે બી અમુક લોકોને પ્રોસ્ટેટ કેન્સર પકડવામાં આવતું હોય છે જ્યારે તમારી યુરોલોજિસ્ટ તપાસ કરે ત્યારે. એટલે આવા કોઈ બી લક્ષણો જણાય તો તમારા યુરોલોજિસ્ટને તમારે મળવું જોઈએ. અને BPH એવું વસ્તુ છે કે જેમાં તમારે ડરવાની કોઈ જરૂર નથી અને પ્રોસ્ટેટ કેન્સર જેવું કશું એમાં ગાંઠ કેવું કશું હોતું નથી. પ્રોસ્ટેટ કેન્સરની સારવાર માટે ઓપ્શન્સ? પ્રોસ્ટેટ કેન્સરની સારવાર માટે મલ્ટિપલ સ્ટેજીસના મલ્ટિપલ લેવલ્સ પર ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે. એ પ્રોસ્ટેટ કેન્સર કયા સ્ટેજમાં છે એના ઉપર ડિપેન્ડ કરે. વન ઇઝ લોકલાઇઝ કે પ્રોસ્ટેટ કેન્સરની અંદર જ હોય અથવા એ તમારા શરીરમાં બીજે ક્યાંક ફેલાયેલું હોય, તો બંનેની ટ્રીટમેન્ટ અલગ થઈ જાય. જો એ લોકલાઇઝડ હોય તો એની સર્જરી કે રેડિયેશનથી સારવાર થઈ શકે છે અને જો એ થોડુંક આગળના સ્ટેજમાં ફેલાવી ગયું હોય તો એનું હોર્મોનલ ટ્રીટમેન્ટ, ઇમ્યુનોથેરાપી, કીમોથેરાપી એ બધી જે નવી ટ્રીટમેન્ટ ઓપ્શન્સ આવતા જાય છે એનાથી સારવાર થઈ શકે છે. બટ પ્રોસ્ટેટ કેન્સરથી ગભરાવાની જરાય જરૂર નથી. એની બહુ જ બધી ટ્રીટમેન્ટ્સ અને બહુ જ સારા લેવલની ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે. અને અત્યારે મેઇન રોબોટિક સર્જરી વિચ ઇઝ મેઇન સ્ટે ઓફ ટ્રીટમેન્ટ એટ પ્રેઝન્ટ ફોર પ્રોસ્ટેટ રિમૂવલ, તો એ અત્યારે પ્રોસ્ટેટ કેન્સર માટે સારામાં સારી સુવિધા ઉપલબ્ધ છે. આપણા અમદાવાદ શહેરમાં ઘણી બધી જગ્યાએ રોબોટિક સર્જરી અવેલેબલ છે. પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો શું હોઈ શકે અને તેનું નિદાન કેવી રીતે થાય છે? પ્રોસ્ટેટ કેન્સર ઇનિશિયલ સ્ટેજમાં એવા કોઈ લક્ષણો હોતા નથી. જ્યારે પ્રોસ્ટેટ કેન્સર આગળ વધે છે તેમ યુરિનમાં તકલીફ આવી, યુરિનમાં વારે ઘડીએ જવું, યુરિન અટકીને આવવો કે પછી અમુક વાર યુરિનમાંથી લોહી નીકળવું, એવા બધા લક્ષણો આવી શકે છે. તો તાત્કાલિક તમારા યુરોલોજિસ્ટને સંપર્ક કરવો જોઈએ. અને પ્રોસ્ટેટ કેન્સર ઇનિશિયલ સ્ટેજમાં પકડાય એના માટે PSA કરીને એક ટેસ્ટ આવતો હોય છે, જે દર વર્ષે 50 વર્ષ પછીના પુરુષોમાં કરાવવો હિતાવહ છે. અને એ ટેસ્ટ તમારા યુરોલોજિસ્ટને બતાવવો જરૂરી છે. યુરોલોજિસ્ટ PSA અને તમારા પ્રોસ્ટેટની તપાસ એ બંને કરીને એક કમ્બાઇન્ડ ડિસિઝન લેતા હોય છે પ્રોસ્ટેટ કેન્સરના નિદાન માટે. અને એનું ફાઇનલ નિદાન પ્રોસ્ટેટની બાયોપ્સી કર્યા પછી આવતું જ હોય છે જો શંકા લાગે તો. પ્રોસ્ટેટ કેન્સરને કેવી રીતે અટકાવી શકાય? પ્રોસ્ટેટ કેન્સર અટકાવવા માટેના એવા કોઈ કન્ક્લુઝિવ રિઝલ્ટ્સ કે એવું કોઈ ખાવાનું પીવાનું કે મોલિક્યુલ એવું કોઈ છે નહીં, દવા નથી કે જે અટકાવી શકે. હા, બટ ઓલવેઝ હેલ્ધી લાઇફસ્ટાઇલ અને હેલ્ધી ફૂડ
એ ઓલવેઝ જેમ શરીરના બીજા કોઈ બી રોગો માટે ઇમ્પોર્ટન્ટ છે એવી રીતે આમાં બી એને કંટ્રોલ કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે. પ્લસ સ્મોકિંગ ઇઝ અ નોન રિસ્ક. તો સ્મોકિંગ જેટલું અવોઇડ કરી શકો એટલું સારું. A public awareness initiative for good health.